હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। યુએની ભૂમિએ ફરી એક વખત શાંતિ, પ્રેમ અને ન્યાયના અમૂલ્ય સંદેશનો વિસ્ફોટ કર્યો છે। તારીખ 12 અને 13 એપ્રિલના રોજ દુબઈ એક્સપો સિટી ખાતે યોજાયેલ ગ્લોબલ જસ્ટિસ, લવ એન્ડ પીસ સમિટમાં વિશ્વભરના 1200 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। આ સમિટમાં નોબેલ વિજેતાઓ, વૈશ્વિક નેતાઓ, સેલિબ્રિટીઓ અને બદલાવ લાવનારા લોકોનો ઉમંગભેર પ્રવેશ થયો હતો। આ સમિટનો મુખ્ય હેતુ હતો વિશ્વમાં ન્યાય, પ્રેમ અને શાંતિ માટેની વચનબદ્ધતા પુનઃપુષ્ટ કરવી। નોબેલ વિજેતાઓ જેમ કે જોસે રમોસ હોર્ટા, કૈલાશ સત્યાર્થી, લેચ વાલેસા અને લેમા ગબોએ પીસ પલેજ લઈ શાંતિ અને સદ્ભાવના માટે પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી। યુએના સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ મંત્રી શેખ નાહિયાન મુબારક અલ નાહિયાનએ સમિટમાં ભાવનાત્મક ભાષણ આપતા શાંતિ અને માનવ અધિકાર માટે જ્ઞાન અને સમજદારીના મહત્વ પર ભાર મૂક્યો। સમિટનો એક વિશિષ્ટ પળ રહ્યો એ લવ લેટર ટુ હ્યુમિનિટી નામનું પીસ ચાર્ટર જાહેર કરવામાં આવ્યું, જે સંયુક્ત રાષ્ટ્ર સંઘને રજૂ કરાશે। આ પત્ર માત્ર સંઘર્ષનો અભાવ નહીં, પણ ન્યાય અને પ્રેમની હાજરીનું પ્રતિનિધિત્વ કરે છે। આ સમિટમાં અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરના મુખ્ય સંત પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ ભાગ લીધો અને શાંતિ સ્થાપનામાં ધર્મની અને વિશેષ રૂપે મંદિરોની ભૂમિકા વિશે સંવેદનશીલ વિચારો રજૂ કર્યા। તેમણે જણાવ્યું કે અબુધાબી મંદિર આજે સમગ્ર વિશ્વ માટે સમરસતા, સહઅસ્તિત્વ અને આધ્યાત્મિક શરણાગતિનું જીતીતું પ્રતીક બની ચૂક્યું છે, જ્યાં અત્યાર સુધીમાં એટલે કે એક જ વર્ષમાં 2.5 મિલિયનથી વધુ લોકો દર્શન મુલાકાતે આવ્યા છે। આ સમિટે એક નવા વિશ્વના અભ્યાસને જન્મ આપ્યો છે, જેમાં બધા માટે ન્યાય છે, પ્રેમ છે અને શાંતિ છે। પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીનો યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ નાહિયાન સાથે 14મી એપ્રિલે ખાસ મુલાકાત પણ રહી। આ મુલાકાતમાં યુએઈના અધ્યાત્મપાનથી ભરેલા સહિષ્ણુતાના મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા। શેખ સાહેબે જણાવ્યું કે યુએઈમાં 200મી વધુ રાષ્ટ્રોના લોકો સુરક્ષિત અને સમૃદ્ધ જીવન જીવે છે અને તેઓના દેશનું દૃષ્ટિકોણ ભવિષ્ય માટે વધુ એકતાવાળું અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ વિશ્વ બનાવવાનો છે। આ મુલાકાત દરમિયાન સ્વામીજી દ્વારા મંદિરના વિકાસ અને બીએપીએસના વૈશ્વિક કેન્દ્રોની યોજનાઓ રજૂ કરવામાં આવી અને તેમના માર્ગદર્શન માટે એક ક્રિસ્ટલ ગિફ્ટ ઓફ ગ્રેટિટ્યુડ આપી શુભકામનાઓ વ્યક્ત કરી। આ સમગ્ર પ્રસ્તાવનાએ એ સાબિત કર્યું કે આજના વિશ્વમાં પણ એવા નેતાઓ અને સંસ્થાઓ છે, જે સાચા અર્થમાં એકતાની આંખ સાંભળી રહી છે અને તેના માટે પ્રેમ, પ્રાર્થના અને પ્રવૃત્તિથી કાર્યરત છે। હરિભક્તો, આવી શ્રદ્ધા અને શાંતિથી ભરેલી મુલાકાતો બતાવે છે કે જ્યારે ધર્મ, રાજકારણ અને સમાજ એકબીજાને સમજી શકે, ત્યારે વિશ્વ માટે એક સુંદર ઉદાહરણ રચાઈ શકે છે। આવી વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ।